દર્શક મિત્રો, અત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે પાટણના વામૈયા ગામે એક 23/3/2026 રોજ ઠાકોર સમાજ પ્લસ દરબાર સમાજના ભાઈઓનું એક મોટું મહાસંમેલન યોજાવાનું હતું. તો આખરે આ સંમેલન રદ કેમ કરવામાં આવ્યું? કારણ કે મિત્રો, પાટણના ઝીલિયા ગામની જે મેટર બની એના બાદ ક્ષત્રિય સમાજના ભાઈઓનું એક મોટું સંમેલન એટલે કે મહાસંમેલન વામૈયા ગામમાં યોજાવાનું હતું. તો આખરે આ સંમેલન રદ કેમ કરવામાં આવ્યું? અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે. તો ચલો દર્શક મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. હવે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા હું તમને એક ખાસ નોંધ આપું છું કે આપણા વિડીયોની અંદર જે બેકગ્રાઉન્ડમાં ફોટો અને થંબનેલની અંદર જે ફોટો છે એ ભાઈ એઆઈ દ્વારા બનાવેલો છે. તો તમારે ખાસ નોંધ લેવી. મિત્રો, તમે બધાએ સોશિયલ મીડિયામાં જોયું કે ઝીલિયા ગામની જે મેટર બની એના બાદ ક્ષત્રિય સમાજના ભાઈઓની અંદર એક રોષ જોવા મળ્યો. એના લીધે મિત્રો, પાટણના વામૈયા ગામમાં એક મોટું મહાસંમેલન યોજાવાનું હતું. અલ્પેશભાઈ ઠાકોર ગાંધીનગરથી પાટણ આવ્યા. નવઘણજી ઠાકોરે ખુદ મિત્રો એક આમંત્રણ આપ્યું હતું. એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરોના સ્ટેટસ પણ તમે જોયા હશે કે વામૈયા ગામની અંદર એક ક્ષત્રિય સમાજના ભાઈઓનું એક મોટું મહાસંમેલન યોજાવાનું છે. આવો બધા લોકો વામૈયા. તો આખરે આ સંમેલન રદ કેમ કરવામાં આવ્યું? મિત્રો, આ વિડીયો બધા ગ્રુપની અંદર શેર કરી દો, કારણ કે જે પહેલા પત્રિકા વાયરલ થઈ હતી એ મિત્રો આમંત્રણ માટેની પત્રિકા હતી કે ચાલો વામૈયા 23 માર્ચના દિવસે આપણા સમાજના લોકોનું એક મોટું મહાસંમેલન છે. તો બધા લોકોને 23 માર્ચની જાણ થઈ ગઈ. તો ભાઈ અત્યારે હાલ એવા સમાચાર મળ્યા કે આ મહાસંમેલન હવે રદ થયું છે. આ વિડીયો પણ શેર કરવો એ આપણી ફરજ છે, કારણ કે બધા લોકોને એક સાચી માહિતીની જાણ થાય કે આખરે સંમેલન કેમ રદ કરવામાં આવ્યું. કારણ કે ભાઈ અમુક લોકોને ન ખબર હોય તો 23 માર્ચના દિવસે વામૈયા ગામ સુધી પણ આવી જાય. એ માટે ભાઈ આપણે બધા લોકોને એક સાચા સમાચાર પહોંચાડી રહ્યા છીએ. બધા લોકોને આ વાતની જાણ થાય. તો મિત્રો, વાત કરીએ કે આ સંમેલન રદ કેમ કરવામાં આવ્યું. તો ભાઈ અત્યારે હાલ કંઈક એવા સમાચાર મળ્યા. તમને બધાને ખબર હશે કે ઝીલિયાની મેટર બાદ ઝીલિયા ગામની અંદર જે ભાઈ સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ હતું એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી. કારણ કે એ ફાર્મ હાઉસ મિત્રો ગેરકાયદેસર જમીન ઉપર, ગૌચરની જમીન ઉપર બનાવવામાં આવ્યું હતું. એ ફાર્મ હાઉસ પણ પાડવામાં આવ્યું, જે દ્રશ્યો તમે સોશિયલ મીડિયામાં જોયા હશે. મિત્રો, જે આ વામૈયા ગામની અંદર મહાસંમેલન યોજાવાનું હતું ક્ષત્રિય સમાજના ભાઈઓનું, તો ફક્ત ને ફક્ત એમની એક જ માંગ હતી, ન્યાય માટેનું મહાસંમેલન યોજાવાનું હતું. જે પણ ન્યાયની માંગ કરી રહ્યા હતા એ બધા ન્યાયની માંગ પૂરી થઈ જતા હવે આ સંમેલન રદ કરવામાં આવ્યું છે. કારણ કે ક્ષત્રિય સમાજના ભાઈઓનું સંમેલન કેમ હતું કે અમને આ બાબતનો ન્યાય મળવો જોઈએ. અમારા સમાજના ભાઈઓને જે માર મારવામાં આવ્યો એ બાબતે ક્યાંક ને ક્યાંક જે ગુનેગાર છે એમને પણ સજા મળવી જોઈએ. તો આમાંથી ક્યાંક ને ક્યાંક જે કાર્યવાહી જે પણ લોકો ઉપર થવાની હતી એ કાર્યવાહી થવા માંડી છે. તો ભાઈ આમાંથી ક્યાંક ને ક્યાંક આ વાતનું હવે અંત આવે એવું લાગી રહ્યું છે. કારણ કે આ સંમેલન તો રદ કરવામાં આવ્યું. અલ્પેશભાઈ ઠાકોર ગાંધીનગરથી પાટણ આવ્યા અને એક મીડિયા સામે પણ સમાચાર આપ્યા કે અમારી જે માંગ હતી એ માંગ પૂરી થતી હોય તો ભાઈ આ સંમેલન અત્યારે હાલ આપણે અહીંયા મોકૂફ રાખીએ છીએ. કારણ કે અમારું સંમેલન કેમ હતું કે અમને ન્યાય મળવો જોઈએ. કારણ કે જે પણ ગુનેગાર છે એમને સજા મળવી જોઈએ. પછી ક્યાંક ને ક્યાંક ઝીલિયાની અંદર જે મેટર બની એના બાદ હવે કાર્યવાહી પણ ચાલુ થઈ ગઈ છે. તમે જે દ્રશ્યો સોશિયલ મીડિયામાં જોયા હશે એમાં ભાઈ અમુક પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ભાઈ બધી જ રીતે જે ક્ષત્રિય સમાજના ભાઈઓની માંગ હતી એ માંગ પૂરી થઈ રહી છે. તો ભાઈ આ સંમેલન અહીંયા રદ કરવામાં આવ્યું છે. કારણ કે આપણે ખાલી સંમેલન કેમ કરવાનું હતું, આપણને ન્યાય જોઈતો હતો. તો હવે આપણને ન્યાય મળી રહ્યો છે. તો આ સંમેલન અહીંયા રદ કરવામાં આવે છે. તો આ વિડીયો બધા લોકો સુધી શેર કરી દો, બધા લોકોને એક સાચી માહિતી જાણ થાય. જે 23 માર્ચના દિવસે સંમેલન યોજાવાનું હતું એના સમાચાર આખા ગુજરાતની અંદર ફેલાઈ ગયા છે. બધા લોકોને ખબર પડી ગઈ છે. કારણ કે મિત્રો, ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ એવા ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરોએ પણ સ્ટેટસ લગાવ્યા હતા. તે પોતે ભાઈ બધા ટીમ એક્ટરો વામૈયા ગામના છે. તો ભાઈ એમના સ્ટેટસ પણ લાખોની સંખ્યામાં પબ્લિકે જોયા હતા. બધા લોકોએ સ્ટોરી લગાવીને એક ભાવભર્યું આમંત્રણ પણ આપ્યું હતું. બધા ભાઈ ક્ષત્રિય સમાજના ગ્રુપોની અંદર પણ પત્રિકા પહોંચી ગઈ હતી. એટલે મિત્રો, મોટાભાગના લોકોને આ વાતની જાણ થઈ હતી. તો ભાઈ હવે આ સંમેલન મોકૂફ રાખવામાં આવ્યું છે, રદ કરવામાં આવ્યું છે. તો આપણી પણ ફરજ બને છે કે આ વિડીયો બીજા લોકો સુધી શેર કરીએ, બધા લોકોને ખબર પડે કે હવે આપણને ન્યાય મળી રહ્યો છે. તો આ સંમેલન રદ કરવામાં આવ્યું છે. આ બાબતે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો.